ડુંગળીમાં બસ એક ચીજ મિક્સ કરતાની સાથે જ તમારા ઘરમાં 100 વર્ષ સુધી નહીં આવે મચ્છર કે માખી। અને સાથે સાથે મિત્રો આ ઉપાયથી તમારા ઘરમાં ગરોળી છે, ઘણા બધા કોકરોચ છે, નાના નાના કીડા થઈ ગયા છે કે પછી બહુ જ હેરાન થઈ ગયા છો ઉંદરોથી, તો આ ઘરેલું ઉપાયથી તમને આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે। બહુ જ કામની યુઝફુલ ટિપ્સ છે, બસ એકવાર ઉપાય આ કરી જોજો, આ બધી ચીજો તમારા ઘરેથી તરત જતી રહેશે। અને આને બનાવવું ખૂબ જ સહેલું છે, એકવાર જ તમે આને જોશો ને તો તમે ફટાફટ બનાવી લેશો। સ્ટેપ બાય સ્ટેપ મેં બધી માહિતી આ વિડીયોમાં આપી છે, એટલે આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો। તો અહીંયા મેં 5 જેટલી ઘરમાં બગડતી હતી એ ડુંગળી લઈ લીધી છે। ડુંગળીને આપણે છોલી લેવાની છે, એના ફોતરા બધા જ કાઢી લેવાના છે। આ ફોતરાનો પણ સરસ એવો ઉપયોગ છે, એની પણ સારી એવી રેમેડી બને છે, એ આપણે પછીથી જોઈશું। અહીંયા ડુંગળીની બધી છોલી દીધી છે અને હવે આપણે ડુંગળીને છીણી લેવાની છે। 2 ચમચી જેટલી છીણ અહીંયા તૈયાર કરવાની છે અને એને એક ડીશમાં લઈ લેવાની છે। પછી 5 થી 6 નંગ જેટલા આપણે કાળા મરી લેવાના છે, એનો પાવડર બનાવીને ડુંગળીમાં એડ કરવાનો છે, સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને પછી ઉપરથી ઘરમાં જે પણ તમે શેમ્પૂ વાપરતા હોય એ 4 થી 5 ટીપા જેટલું લેવાનું છે। અને પછી આપણે ઘઉંનો લોટ લેવાનો છે, દેશી ઘી લેવાનું છે, અડધી ચમચી જેટલું, એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ઘઉંનો લોટ અને દેશી ઘી ઉંદરોને ખૂબ જ ભાવતો હોય છે, એટલે એની સુગંધથી એ તરત જ આવશે। 4 થી 5 ટીપા જેટલો લીંબુનો રસ એડ કરીને પછી સારી રીતે એનો લોટ બાંધીને એવો બાંધી લેવાનો છે। પછી નાના નાના આવા બોલ બનાવી લેવાના છે। ઘીની સુગંધ અને ઘઉંનો લોટ તો બધા જ કીડા મકોડાને ગમતો જ હોય છે, એટલે એ લોકો જલ્દીથી આવશે ખાવા માટે અને પછી એની સુગંધ જોઈને ભાગી જશે। તો અહીંયા બોલ બનાવી લીધા છે અને આપણે જ્યાં જ્યાં તમને એવું લાગે કે અહીંયા માખ મચ્છર ઉંદર આવે છે ત્યાં આપણે મૂકી દેવાનું છે। એક બેસિનમાં એટલે બાથરૂમ જોડે એક પાણીયારે મૂકવાનું છે, બાથરૂમના દરવાજા આગળ, કિચનમાં તો વધારે પડતા ઉંદર ને માખ મચ્છર આવતા હોય છે તો ત્યાં તમારે મૂકી દેવાનું છે। અને એક વખત જરૂરથી ટ્રાય કરજો, ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને વિડીયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી જે લોકોના ઘરમાં ઉંદર માખ મચ્છર હોય એ ભાગી જાય। ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો।